એ અમને અમેરિકા જવું હોય તો કોઈ અચાનક કોક થઈ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવા પડી જાય, આજ તો વરસાદ ચાલુ, રાતનો ચાલુ અને બધા ચા પીવા બેઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલા વેલા ચા અને વડા બનાવ્યા હતા, તો ચા અને વડા કેનું ગુડ મોર્નિંગ. લાઈક કરો. એન્જલ ગુડ મોર્નિંગ. વરસાદ ચાલુ બધા ચા પીવા બેઠ્યા. અત્યારે બનાયા વરસાદ ચાલુ હ. चা पी लो जाओ. तो गाइस आज तो जोर जोर से बारिश आ रही है और है ना एंजल है ना झाड़ू मार रही है। आए तो अंदर अंदर चल, अंदर चल, बारिश में मजा आ गया। अब हम जाएंगे। आज मस्त बारिश आ रही है इंसान। आए तो अंदर है क्या? तो अंदर आने पलटवाना उतरे अंदर। थोड़ा थोड़ा वायरा आता है और थोड़ा थोड़ा बारिश आता है। थोड़ी थोड़ी बारिश आ रही है। नहीं अभी तो जोर जोर से बारिश आ रही है, मस्त आ रही है। अभी जोर से बड़ी। अब हम झाड़ू लगा देंगे। અમાર કેનું ના નાવાનો બહુ શોખ છે એન્જલ ના બેન બારિશમાં ઓય અંદર है કેનું तू आज मस्त बारिश आ रही है और मौसम भी बहुत मस्त है। आज पूरा रोड की सफाई हो जाएगी हमारे। केनु तो अंदर आती रे आज पूरा रोड साफ हो जाएगा। अकेले ही क्या पड़ा लाविया को भी नाने जाने का है और तुम ना कहूँ को वरसाद आवा तो અલી હુકા પલડા સાવના લુગડા હુકણે હા ए केनु तो अंदर है કેટલા પલાર્યા હા હુકાતા તો સમી લુગડા ને એન્જુ ને રોડ વાળતા આવડતું ને વાળી રહી झाड़ू पकड़ता भी नहीं आवड़ता। अभी हमारे कपड़े सूखे भी नहीं और हम दोबारा पकड़ेगा। कपड़े तो सुखाते नहीं है अभी तो बारिश में। તમે પલળો તો ખરી લુગડા ક્યાંથી હુકાય ઘડીએ ઘડીએ પલાળો હા जो जल्दी गाजी वरसाद आज तो आज વધારે પણ વરસાદ નહીં આવતો વધારે આજ વધારે પણ બહુ જ આવાજ ગાજવા માંડે હારું એટલે ઠંડી થઈ ગઈ આમાં તડકો આવે તો આમાં બફારો મારવાનો સારું મારે ના ના ભાઈ આવડે બધું કીધું ના ના ભાઈ ના ના બાપે પલળી કાલે ના ના કેટલા ફોન આવી ગયા લાવું તો પલાળી લાવ્યા ને લાવ્યા નદી પડશે તો ખર્ચો કે મારી દીધું પલળી રહ્યા હું લે મો પેલા મોમાં જો ઉપર ત્યાં ચડે मामा पानी पर हड़े जो ना પાઇપ તૂટી જઈ મોમાં मातली आई मोटी मोटी जीवन इसका पानी है। दो मछलियां ये है मछली आई पानी में छट छट कर रही है। ये मछली आई है पहले जल्दी जा ए भाई एवी ते पलाळा बिचारी सोडीनो आ मोदा पडवाना પછી હવે હેડો મોદા પડતો હેડો કેની જેવું ના એન્જલ મોમાન બમ્બો તૂટી ગઈ બાકા
તો ગાઈસ અમે આજ તો બાજુ ટોટા બનાવવા હતા અને આજે તો વરસાદ આવ્યો એ બાજુ તમને શીરો ખાવાનું મન થઈ ગયું અમે શીરો બનાવીએ હે મસ્ત ભૈડાનો શીરો તો બનાવવાનો ગાઈસ તમારે બી ખાવાનું થઈ દીધું મારે શેનો બનાવ સોજીનો ઘઉંનો ભેડા ઘઉંના ભેડા હું તો સોજીનો બનાવ બટાકા રીંગણનું શાક બનાવી જાય ખાવો કાઢી ઘરે શેનું શાક બનાવે બટાકા રીંગણ રોટલા બાજરીના તો ગાઈસ અમે તો બધા ખાવા બેઠા છીએ તો મારે લાવ્યાને શીરો ભાવ કેનું ને શીરો ભાવ કેનો ભાવ શીરો હાય કરતી થઈ ગઈ દેખો લાવ હાય કરતી થઈ ગઈ કે હાય હાય શાક ખાવ શીરો ખાવો જો લાવ દેખો લાવ હાય માં લાવ હાય કરતી થઈ ગઈ હવે તો હા હેલો તાણો આપણે શીરો બીરો ખાઈએ ઠંડુ વાતાવરણ કેવું શીરો લેવો શિખર તો ખાઈએ એના શીરો જરા શીખીએ હે હું લેવું શીરો શીરો હાથ ચાલ દે હેલો તાણો અમે ખાઈ લઈએ તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું છે બધાએ અને વાસણ ઘસવાના અને આ બધા વાતો કરે અમને અમેરિકા જવું હોય તો કોઈને સબસ્ક્રાઈબ સપોર્ટ હોય ને તો કરજો અમને અમેરિકા મોકલી દેવાના અમને તાર જવાનું ને હો હા હાલ જ કરો હાલ જ જવું હાલો ત્યાં કોઈ સબસ્ક્રાઈબ સપનું અમેરિકા જવાનું હવે ચાલે સાકાર થાય એનું સપનું ચાલે પૂરું થાય થશે થશે એવું કહેવાય કોઈ કોઠી પ્રત્યે કહેજો અમને લઈ જાય તો પપ્પાને એન્જલ અમેરિકા જવાનું હોય તો જવા દેવાના હા અને તારા ભાંગા આવવાનું કે નહીં આવવાનું બાજરીના બા જોડે જ ભાવે શિયાળાની બા જોડે ભાવે ત્યાં લઈ જોડે રહેશે તમે તો તમે લઈ લેતા જજો. જજો બા. વાર આ લેતા જઈશું તમને હો. અમને લેતા જજો અમારે 3 જણા જઈએ એવું કેવું તો હેડા ત્યાં ગાય સવા અમે કોમ કરી દઈએ ખાવાનું તો ગાય અમે તો ચોખા સાફ કરીએ હે અને દાળ સાફ થઈ રહી हमारे खिचड़ी बनाने के लिए ભયડા હતું એ तुअर का बेड़ा है खिचड़ी बनाते हैं વેરકા બેટા શું કહેવાય चावल ચાવલ चावल बोल रही थी એક મહિના માટે ભરીએ છીએ एक महीना માટે लघु पर देव एक महीना में आधा काम करेंगे आधा सोएंगे आधा काम करेंगे आधा सो जाएंगे अभी तो दोपहर के 2 ही बजे તો પછી તે આપશે તો ટાઈમ તો આમ જ આપશે 3 बजे सो जाएंगे ના ઘઉં સાફ કરવાના ના ગાડી તો મરચા બનાવ લારી એટલે મરચા લે મરચા લેવાય તો પછી ભજીયા કરવાના પછી ભજીયા કરવાના ઘઉં અને ચોખાને તો સાફ કરી દીધું અને હાથના કરતી હોય ચોખા ને દાળ સાફ કરે અને ઘઉં સાફ કરે આ મધુબા મોથું ઓળાઈ રહ્યા ના ખબર હું કઈ ખાવું હું ખાવું ઘઉં ના ખાવ પેટમાં ખૂચે લાડા ત્યાં બધા વેની દો પેલા હું આવું તો કઈ 4:30 વાગી જાય અચાનક મેં કહેલું જો વરસાદ પડ્યો અચાનક ગજબનો દેખો પણ દેખાતું જ નહીં ઓહો આમાં મમ્મીને તો ઘઉં સાફ કરી રહ્યા જળ બંબાકાર મહેસાણામાં વરસાદ અરે આપ જો નાવા આવી જો અલી અલી અરે અંડા ચાલી ના જવાય જબરજસ્ત પડ્યો પણ લાગી ગયા છે સાંજના 6 અને વરસાદ હવે ધીમો ધીમો પડવા માંડ્યો હવે ટાઢો પડ્યો વરસાદ ના ઘરના બધા એન્જલ ટ્યુશનથી જઈને આવી અરે આરામ કરી રહ્યા છો લાવું કેનું મમ્મી
છોકરા રમાડી ગયા તેને તો ફોન જોવા અને આજે તો મસ્ત મજામાં રસોડામાં થઈ રહી છે દાળ ઉઠવા મૂકી છે વિશાલભાઈ ગીત ગાયા ભાઈ બુનો લે ઓલરેડી ઉડા તો ભલે ઉડી જાય તો ભાઈ બુન બંધી રહ્યા બાટીનો લોટ આજે દાળ બાટી બનાવવાની હા અને અમારો બ્લોગ ચાલુ છે જોવાનો તો જોવાનો ચાલુ છે અને તો ગાઈસ આપણો કિલો 75 કિલો હતો ને 2 કિલો ઉતરી ગયો તો પાછો દાળ બાટી બનાવવાઈ ગયો હા. એ લેવલ આવી જાય ને પાછો હતો ને એટલે વજન એટલે થઈ જશે અને આજે પાછું વાતાવરણ મસ્ત હોય ને એટલે દાળ બાટી ખાવાનું મન થઈ ગયું. આજે તારી છોકરી મોડી પડી હે કાલે નાઈ અરે મારી મમ્મીએ નવડાઈ નાસાડીએ એટલે મોડી પડી હતી રે બેટા ઢીલી થઈ ગઈ બિચારી. આપણે મિની કાશ્મીર બેહાર દો બરફમાં બેહાર દે આપણો પિઝામાં બેહાર દો માં તો દાળ બાટી તૈયાર થઈ ગઈ એટલે ખાલી બાટી તૈયાર થઈ ગઈ ને તરવાની બાકી બાકી સજુ અને ચટણી બની ગઈ અમારે તો મસ્ત દાળ થઈ મસ્ત આડે બની જઈશ મસ્ત અને આ સાઈડ બાટી તરવાની હોય તેલ ગરમ ગરમ મૂકી દીધું હોય અને આ સાઈડ ચટણી મસ્ત લસણ વાળી ખાણાને કરી દઈએ પછી અમે ખાવા બેસશું પછી એને કરશું અને બાકીના બધા શું કરે આપણે જોઈ આવીએ બે બધી થઈ જઈએ બેસી જતા ખાવા માટે દાળ બાટી અને ટીની ભાભી કોક લાયા લીધો અને ટીની ભાભી લઈને આયા કોક એ હે જે ખાજો ખાઈ ખાજો જે તાર તમારા પાછળ ગીતા મારે રોટીની ભાભી મસ્ત મજાના ભજીયા લઈને આવ્યા ચોમાસામાં મસ્ત બનાવ્યા તો અને હવે બધા બનાવી દાળ બાટી તો બધા બે આ થેલી તમારે ખાવો તો બે જાઓ ટીની ભાભી તો હેડો તાન બધા ખાઈ લે તો ગાઈસ આજે તો અમે બધા જમવા બેસી ગયા છો અને આજે તો બધાનો દાળ બાટી ખાઈ રહ્યા હો બહુ ભાવ બધાને ફેવરેટ હો તો એમાં ઘી બી ઘી નાખશો અને તો ચટણી નાખી હો એમની ચટણી બહુ ભાવ અમને ચટણી ભાવ નાખી નહીં ભાવો તો બહુ ના ખાતા તીખી ચટણી બહુ ના ખાવ બળસ એ એને તું ખાઈ લે ખવડાવ બાલી લાવડી તું બાલી ખવડાવવા લોકો બળ खाई लिए दाल बाटी गाइस हमने तो खाना खा लिया है आज तो बहुत मजा आई दाल बाटी खाने के हमने मजा आई ना इसी कर વધારે ખવાઈ છે ઓ બકરા બોલ के बाहर आ गया हां पेट फूल गया बाहर आ गया ऐसी बात है ખાઈ મોટો માર પચી જાય તે મારે ન આ બહુ જા માણસ આ બહુ જ ડેન્જર થઈ જશે બતાવી કે કેરી બહુ ડેન્જર થઈ જઈશ એ અને લાવો જબર થઈ જશે લાવ્યા બાપુ આમ દે અમે ખાવાનું ખાઈ લીધું લાઈક કલર આ કલર આમ લેલા તને હવે અમે કોબમ કરીએ અચાનક નિશાળો હોતે તો ડાન્સ કરવા માંડે જો અચાનક કોક થઈ ડાન્સ કરવા માંડે કઈ બહુ વધારે ખાવાઈ આ દાલ બાટી વધારે ખાવા છે ડાન્સ કરે થોડો જમ થઈ જાય લેલા તને હવે વિડિયો એન્ડ કરશું ચલો બધા આવા વિડીયો સાથે મળશું આપણે બધા કાલે ગુડ ગુડ નાઇટ જય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.